તરફ જામનગરની અંદર પોલીસ ભરતીની પરીક્ષામાં ગોટાળો, જેમાં ગ્રાઉન્ડમાં બનેલ આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે। 2 SRPF કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં RFID ચિપ બદલી અને અન્ય પરીક્ષા આપવા માટે આવ્યા હોય તે પ્રકારની આ ફરિયાદ છે, જેમાં ટેકનિકલ એનાલિસિસથી છેતરપિંડી સામે આવી છે। અર્જુનસિંહ અને શિવભદ્રસિંહ જાડેજા સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા ઉપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જામનગરની અંદર ભરતી બોર્ડની જે પરીક્ષા લેવામાં આવી રહી છે પોલીસ માટેની, તેને લઈ અને ગોટાળા થયા હોય તેવી સંભાવના અને 2 વ્યક્તિઓના નામ પણ આવ્યા છે સામે। જી, ચોક્કસથી જણાવી દો કે જામનગરમાં ગત 23મીના રોજ 908 ઉમેદવારો પરીક્ષા આપવા માટે પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા। ઉમેદવારો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લઈ ગ્રાઉન્ડમાં પ્રેસ આપવામાં આવ્યો હતો। એક ગ્રુપમાં 200 ઉમેદવારો એકસાથે દોડ કરવામાં આવી હતી, જેમાં ગ્રુપ 3માં પોતાનો વારો આવતા જ મૂળ ગુંડલના બેરિકેડ ગામના અને હાલ ગુંડલ SRP ગ્રુપમાં નોકરી કરતા અર્જુનસિંહ પુભા જાડેજા અને તેના જ ગામના શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજાએ દોડ માટે તૈયારી કરી હતી। આ જે ગ્રુપ છે તે 200 ગ્રુપની જે દોડ પૂર્ણ થયા જેનું પરિણામ જાહેર થયું હતું, જેમાં 200 પૈકી એક ઉમેદવાર એટલે કે અર્જુનસિંહે દોડ માટે આપવામાં આવેલી રનિંગ ચિપ રીડ નહીં થતી હોવાની જાહેર કરવામાં આવી હતી, જેને લઈને પરીક્ષાના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસે લગત એજન્સીને જાણ કરી હતી। આ તમામ બાબત છે ગાંધીનગર સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સુધી જ ડેટા ચેક કરવામાં આવ્યો હતો, જેમાં અર્જુનસિંહને ચિપ નહીં લગાવી હોવાનું સામે આવ્યું હતું અને સમગ્ર મામલો છે પોલીસ મથકે પહોંચ્યો હતો અને જે દોડ છે તે અન્ય કોઈ ઉમેદવારે દોડતા આ જે તપાસમાં સામે આવ્યું છે અને હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આભાર ઉપેન્દ્ર, આપ જોડાયા તે બદલ।